બુલેટિનમાં આપનું સ્વાગત છે। ચૈત્ર સુદ 13ના દિવસે મહાવીર સ્વામીના જન્મદિવસની જૈન સમાજ દ્વારા જૂના ડીસા ખાતે દબદબાભેર ઉજવણી। આમ તો ચૈત્ર મહિનો એટલે હિન્દુઓ દેવી દેવતાઓની પૂજા અર્ચનાનો મહિમા ગણાતો હોય છે। ત્યારે આ મહિનામાં હિન્દુઓ ચૈત્રી નવરાત્રી તરીકે પણ માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે આ મહિનાનું જૈન સમાજમાં પણ અનોખું મહત્વ ધરાવે છે। ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે જૈન દેરાસરને 118 વર્ષ પૂરા થતા જૈન સમાજ અગ્રણીઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે મહાવીર સ્વામીનો આજે જન્મદિવસ છે ત્યારે જૈન સમુદાય દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। જેમાં 24 માર્ચ તીર્થંકર મહાવીર સ્વામીનો ચૈત્ર સુદને 13ના તેઓને જન્મદિવસ તરીકે જૈન સમાજ ઉજવણી કરતો હોય છે। ત્યારે જૈન સમુદાયમાં 24 તીર્થંકરોમાંના એક તીર્થંકર મહાવીર સ્વામીને પણ ગણવામાં આવે છે। ત્યારે જૈન સમાજના 26 ને 30 વર્ષ આજરોજ પૂરા થયેલ છે। મહાવીર સ્વામીની જન્મ જયંતિની સાથે સાથે જૂના ડીસા ખાતે સ્થાપિત જૈન દેરાસરને પણ 118 વર્ષ પૂરા થતા જૈન સમાજ દ્વારા જૂના ડીસાની શેરીઓમાં મહાવીર સ્વામીનો રથ શોભાયાત્રા નીકળી દબાદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ શોભાયાત્રામાં જૈન સમાજના અગ્રણી જનકભાઈ વિદાણી, વિક્રમ શાહ, જીતુભાઈ શાહ, જૂના ડીસાના પાંજરાપુરના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વારિયા, જૂના ડીસા પાંજરાપુરના મેનેજર નવીનભાઈ જોશી સહિત જૈન સમાજનો ટ્રસ્ટીગણ તેમજ જૈન સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહી અનોખી રીતે ઉજવણી કરી હતી। જ્યારે આ શોભાયાત્રામાં જૈન સમાજની સાથે જૂના ડીસાના નગરજનો પણ જોડાઈ ધન્યતા અનુભવી હતી। જ્યારે મહાવીર સ્વામીના જયઘોષથી જૂના ડીસાની શેરીઓ ગુંજી ઉઠી હતી। 24મા તીર્થંકર મહાવીર સ્વામી પરમાત્માનો આજે જન્મ કલ્યાણક દિવસ છે। એટલે કે જનરલ લોકવાયકા પ્રમાણે આજે એમનો જન્મદિવસ છે। આજથી લગભગ 26 અને 30 વર્ષ પહેલાં ક્ષત્રિય કુંડ બિહારની અંદર એમનો જન્મ થયેલો અને આજ દિન સુધી સમસ્ત જૈન સંઘ અને જૈન સમાજ એમનો જન્મદિવસ ભવ્યાતિ ભવ્ય રીતે એની ઉજવણી કરે છે। કારણ કે અત્યારે જૈન શાસન જે પ્રમાણે ચાલી રહ્યું છે એમાં એ છેલ્લા તીર્થંકરે આ જૈન ધર્મની સ્થાપના કરેલી અને આજે પણ આખા વિશ્વની અંદર એ પરમાત્માનું જન્મ કલ્યાણક વિશિષ્ટ રીતે જૈનો ઉજવે છે। આજે ખાસ કરીને અમારા જૂના ડીસા નગરની અંદર જે મહાવીર સ્વામી પરમાત્માનું જિનાલય છે એટલે કે જૈન દેરાસર છે એને બન્યાને આજે 118 વર્ષ પૂરા થયા છે। અમે લોકો તો ધંધાર્થે જો વતન છોડીને પરગામ ગયા, પરંતુ અમારા એ દાદાને એટલે કે અમારા એ પરમાત્માને કેમ ભૂલી શકાય, એટલા માટે અમારું બનાવેલું આદિવીર 500 ભક્તિ પરિવાર આજના દિવસે બહાર ગામથી અહીંયા આવે છે અને આ પરમાત્માની ભવ્યથી ભવ્ય જન્મની ઉજવણી કરીએ છીએ। એની અંદર અમે તો બધા ધારો કે બધાની જમણવાની વ્યવસ્થા બહુ સારી હોય છે, પરંતુ જે રથયાત્રાનું આયોજન થયું છે એની પાછળ પણ ગામના લોકોને પણ અમે મોં મીઠું કરાવીએ છીએ। વિશેષ કરીને આજે સવારે પરમાત્માનો જન્માભિષેક એટલે કે એમને અમે દૂધથી અને વિવિધ ઔષધિઓથી પરમાત્માને સ્નાન કરાવીએ અને ત્યારબાદ સમસ્ત ગામની અંદર એ પરમાત્માની સુંદર રથયાત્રા, એમાં દરેક જૈન સમાજના અગ્રણીઓ, વિવિધ બહેનો અને પારણાની વિશિષ્ટ આયોજન, બેન્ડ બગી વગેરેની સુંદર વ્યવસ્થા અને આ પ્રમાણે અમે સારામાં સારી રીતે પરમાત્માનું જન્મ કલ્યાણક એટલે કે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ। વિશેષ કરીને ગ્રામજનોનો પણ સુંદર ઘણો સારો અને સુંદર સહકાર અમને મળે છે।